બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન અંગે ગૃહ રાજ્યમંત્રીએ પણ પોસ્ટ કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી બેટ દ્વારકા દેશના કરોડો લોકોની આસ્થાની ભૂમિ હોવાનું ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું છે। કૃષ્ણ ભૂમિમાં ગેરકાયદે દબાણ નહીં થવા દેવાય તેવી સ્પષ્ટપણે વાત ગૃહ રાજ્યમંત્રીએ કરી। આસ્થા અને સંસ્કૃતિની રક્ષા કરવી એ અમારી જવાબદારી હોવાનું ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું છે। તો ગૃહ રાજ્યમંત્રીએ પણ બેટ દ્વારકામાં થયેલા મેગા ડિમોલિશનને લઈને નિવેદન આપતા કહ્યું છે કે લોકોની આસ્થા આ ભૂમિ સાથે જોડાયેલી છે અને અહીં કોઈ પણ પ્રકારના ગેરકાયદે દબાણો ઊભા નહીં કરવા દેવામાં આવે। જો આ પ્રકારે ગેરકાયદે દબાણો ઊભા થશે તો તેની સામે સખ્ત કાર્યવાહી સરકાર કરશે અને આવા દબાણોને ચોક્કસપણે તોડી પાડવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે। ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવશે। મહત્વનું છે કે બેટ દ્વારકામાં આજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને આને જ લઈને ગૃહ રાજ્યમંત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી।